સુરેન્દ્રનગરમાં પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પર ટીકા ટિપ્પણી મુદ્દે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવા અંગેની ચીમકી પણ આપવામાં આવી હતી. પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પર ટીકા ટિપ્પણી મુદ્દે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું. રાજકોટ લોકસભાની બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની ટીકા ટિપ્પણી કરી છે, જેને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ટીકા ટિપ્પણી કરતા પહેલા પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજનો ઇતિહાસ જાણવાની જરૂર છે તેવું ક્ષત્રિય સમાજના આગેવાનોએ સલાહ આપી હતી. ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગુજરાત આંદોલન કરવા અંગેની ચીમકી આપવામાં આવી છે. પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી હરાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો ક્ષત્રિય સમાજ કરશે એવું બેઠકમાં નિર્ણય કરાયો હતો. ટીકા ટિપ્પણીઓ કરી અને માફી માંગી લેવી યોગ્ય નથી તેવું ક્ષત્રિય સમાજ દ્વારા જણાવવામાં આવ્યું. પરસોત્તમ રૂપાલાને પરિણામ ભોગવવું પડશે. કૃષ્ણપાલસિંહ ઝાલા, ક્ષત્રિય અગ્રણી કરણી સેના પ્રભારી, સુરેન્દ્રનગર જણાવ્યું હતું. આપ સૌ જાણો છો કે પરસોત્તમ રૂપાલા એક વયોવૃદ્ધ નેતા કે જે કેબિનેટ મંત્રીના દરજ્જે બેઠેલા માણસ આવી વાહિયાત ઘટિયા વાત કરીને એક એ સમાજ વિશે એવી ટિપ્પણી કરવાવાળા કે જેને હજારો વર્ષો સુધી આ દેશની રક્ષા માટે, આ દેશની બેન દીકરીઓની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી, અખંડ ભારત માટે જેને પોતાનું સર્વસ્વ સોંપી દીધું, એવા સમાજને હલકો ચિતરવા જ્યારે એમને આવી નિમ્ન કક્ષાની વાતો કરી છે, તો હું પરસોત્તમ રૂપાલાને, એ બહુરૂપી નેતાને એટલું જ કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજ ક્યારેય માફ કરવા રાજી નથી, ક્યારેય માફ કરશે નહીં. એમને ચૂંટણીમાં હરાવવા માટે ગુજરાતભરમાંથી ક્ષત્રિયો એના મત વિસ્તારમાં જવાની તૈયારી અમે કરી રહ્યા છીએ. એમને જે ભૂલ કરી છે એ ભોગવવાની તૈયારી સાથે એમને અમે મળવાના છીએ અને ભલે એમને માફી માંગી, પણ માફી માંગવી અને પાછી હલકી વાત કરવી એ ક્ષત્રિય સમાજ હવે એને ક્યારેય માફ કરવાના નથી. મારું નામ કૃષ્ણપાલસિંહ ઝાલા, સુરેન્દ્રનગર જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રભારી તરીકે હું આજે મારા ક્ષત્રિય સમાજને અને અન્ય સમાજને ખાસ એક વિનંતી કરું છું કે જે અત્યારે પરસોત્તમ રૂપાલાએ રાજકોટની અંદર એક સભાની અંદર ભાષણ આપ્યું છે, એ ભાષણની અંદર જે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે, એના માટે ક્ષત્રિય સમાજને પૂરેપૂરો રોષ છે અને રોષ છે એ સમવાનો નથી. એમણે ભલે માફી માંગી હોય, આવી રીતે એ તો હોશિયાર માણસ છે, આટલો બધા હોશિયાર પીઢ રાજકારણી માફી માંગે એ માનવામાં આવતું નથી, કારણ કે આ જાણી જોઈને પોતાના મતને વધારવા માટે ક્ષત્રિય સમાજને નીચું દેખાડી બીજી જ્ઞાતિના મતને એના અંદર કરવા માટે થઈને એને એક કારસ્તાન રચ્યું છે. એટલે માફી માંગવાથી આ વખતે છોડી દેવામાં આવશે નહીં. અમારાથી જેટલો પ્રયત્ન થશે, જ્યાં સુધી લડત થશે ત્યાં સુધી અમે લડત આપવા તૈયાર છીએ. આજના સંમેલનની અંદર લોકસભાના ઉમેદવાર તરીકે જો એ ચૂંટણી લડશે તો અમારા ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો, તમામ ક્ષત્રિયો એનો વિરોધ કરશે અને મતદાન એને જે 5 લાખની લીડની ગણતરી રાખી છે એ લીડ નહીં પૂરી કરી શકે અને બને ત્યાં સુધી એમને હરાવવા માટે અમે પ્રયત્ન કરશું. માફી તમારે એ વાતની માંગવાની છે કે તમારા મનમાં જે કુવિચારો ધરબોયેલા પડ્યા છે ને, કે તમે એમ કહો કે રામ જે છે એ આ લોકોના આધારે નથી આવ્યા. ભલે અમે તો એવું નથી કહેતા અમારા આધારે નથી આવ્યા, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે તમે જે ચોખવટ કરો કે તમે આ રામ જે છે એ સુપ્રીમ કોર્ટના આધારે આવ્યા છે અને તમે રામના નામે મત માંગો છો. તમે રાજકીય નિવેદનો કરો, તમે ચૂંટણી લડો, તમારી વાત મૂકો, પણ ક્ષત્રિય સમાજને કે કોઈ પણ સમાજને મેચ મારીને વચ્ચે ન લાવશો. તમે એક સમાજને બીજા સમાજ સામે લડાવવાની કોશિશ ના કરશો, કારણ કે તમારી ચૂંટણીને તમારું રાજકારણ આ જ રીતે ચાલે છે. અમને ખબર છે તમે કાલ સવારે પાટીદાર સમાજને પણ ક્ષત્રિય સમાજ સામે ભેરી દેવાની કોશિશ કરશો. એટલે પાટીદાર સમાજને પણ હું હાથ જોડીને વિનંતી કરું છું કે આવા કોઈ નેતાની વાતમાં નહીં આવી જતા. આ લોકો ઇતિહાસ સાથે છેડા કરશે, ધર્મ સાથે છેડા કરશે, શાસ્ત્રો સાથે છેડા કરશે, સંવિધાન સાથે છેડા કરશે અને તમારા મત લઈ જશે અને પછી 5 વર્ષ સુધી જલસા કરશે. કરોડો રૂપિયા જે ગાય કાપતી કંપનીઓ, દારૂ વેચતી કંપનીઓ પાસેથી દાન લેશે અને બધાના તોડ પાણી કરશે અને પોતાના ઘર ચલાવશે. એટલે રાજકારણ રાજકારણની જગ્યાએ અને સમાજ સમાજની જગ્યાએ. આજે જે સંમેલન યોજાયું એ ક્ષત્રિય સમાજનું એક સ્વયંભૂ ભેગું થયેલું સંમેલન છે. ક્ષત્રિય સમાજમાં ભરપૂર રોષ છે, કારણ કે ક્ષત્રિય સમાજનું એવું માનવું છે કે રાજકોટ જે જગ્યાએ તમે બોલેલા છો, રાજકોટના કેટલાય ક્ષત્રિયોએ બલિદાન આપ્યા છે પોતાના જીવના,
અને તમે જે જગ્યાએથી આવો છો ને અમરેલી, ત્યાંથી બાજુમાં લોમા ખુમાણ નામનો કદાચ તમે ઇતિહાસ વાંચો તો એમણે ભૂચર મોરીમાં પોતાનો જીવ દીધો. એટલે તમે જે પ્રજાની લાગણીને જે સમજી ના શકે ને એ પ્રજાનો પ્રતિનિધિ બનવાને લાયક નથી હોતો. તમે માફી માંગશો ને એક સમય તો કદાચ તમે એક સમય માફ પણ કરી દેશું, પણ તમને ઉમેદવાર તરીકે આ પ્રજા હવે સ્વીકારવા નથી. કારણ કે 562 રજવાડાઓ આપી અને જમીન આપી અને આ દેશના સંવિધાન સાથે રાજપૂતોએ ખભેથી ખભો મિલાવવાનું ચાલુ કર્યું હતું. એ એટલા માટે નહીં કે તમારા જેવા લોકો આવીને અમારું અપમાન કરી જાય. એટલે રૂપાલા સાહેબ તમે સંભાળી લેજો, તમને માફી મળવાની નથી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.